₹50.50 સાયબર ફ્રોડ કેસમાં ફરાર આરોપી ઝડપાયો. સુરત શહેર એસઓજીએ અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડ કેસમાં ફરાર આરોપી વિશાલભાઈ છગનભાઈ ઘોરીની ધરપકડ કરી છે. બાતમીના આધારે તેણે વરાછા વિસ્તારના રેણુકા ભવન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીએ મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે આશરે ₹50.50 સાયબર ફ્રોડની રકમ પોતાના એકાઉન્ટમાં મેળવી હોવાનું સામે આવ્યું છે. તેના એકાઉન્ટ સામે દેશના વિવિધ રાજ્યોમાં કુલ 6 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.